ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવાર રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે આપેલા નિવેદન સામે રાજપૂત સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે। ત્યારે રૂપાલાના મુદ્દે ભરૂચમાં સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આગામી રણનીતિ અંગે પત્રકાર પરિષદ યોજી આગામી કાર્યક્રમોની માહિતી આપવામાં આવી હતી। ભરૂચ શહેર સહિત વિવિધ તાલુકા મથકે રૂપાલાના નિવેદનનો વિરોધ કરી ક્ષત્રિય સમાજ તેઓની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે। ત્યારે ભરૂચના રાજપૂત છાત્રાલય ખાતે સમસ્ત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા આ મુદ્દે આગામી રણનીતિ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપવામાં આવી હતી, જેમાં ઓપરેશન રૂપાલા અને બોયકોટ રૂપાલાના બેનર સાથે સમાજના આગળની સુરપાલ અટોદરિયાએ વિવિધ ક્ષત્રિય સમાજની સમિતિઓના સંકલનમાં રહી સમાજના યુવાનો તેઓના ગામમાં બેનરો લગાડી રહ્યા છે તેમજ આવેદનપત્ર આપી રહ્યા છે તેમ જણાવી કોઈ પક્ષ સમાજ કે વ્યક્તિનો વિરોધ ન હોવાનું કહી સમાજની સાંસ્કૃતિક અસ્મિતા જાળવવા માટેનું આંદોલન હોવાનું અને રૂપાલાની ટિકિટ રદ કરવાની મુખ્ય માંગ હોવાનું જણાવ્યું હતું। રાજપૂત સમાજના મહિલા અગ્રણી નીલાબા પરમારે વડાપ્રધાને બહેનોને કહેલ કે મુશ્કેલીમાં હોવ તો પત્ર લખશો, તેને યાદ કરી તેઓને સમાજની બહેનો આજથી જ પત્ર લખી રૂપાલાની ઉમેદવારી રદ કરાવવાની માંગ કરશે તેમ કહ્યું હતું। પત્રકાર પરિષદમાં રાજપૂત સમાજના અન્ય હોદ્દેદારો સમાજની બહેનો ઉપસ્થિત રહી હતી। જો માની લો કે અત્યારે પરિસ્થિતિ સ્ટેજ 1 પર છે, સ્ટેજ 1 ની અંદર માત્ર ને માત્ર ઉમેદવારી રદ કરાવવા માટેના જ પ્રયત્નો થાય છે। અમે આશાવાદી વ્યક્તિઓ છીએ। અમને આશા છે કે આવનાર દિવસોની અંદર અમારા વિરોધ પ્રદર્શન થકી અમારો વિરોધને જે તે સંગઠન અને ભાપી જશે અને એમને ખ્યાલ આવશે કે અમારો વિરોધ કોઈ મેળવવા માટે નથી, કશું મેળવવા માટે નથી, માત્ર ને માત્ર અમારા સાંસ્કૃતિક વારસોનું જે ધોવાણ થઈ રહેલું હતું તેને રોકવા માટેનું જ આખો પ્રયત્ન છે। જ્યારે આ પ્રયત્નને તેઓ સમજી જશે ત્યારે મને ચોક્કસ એવી આશા છે કે સંગઠન તેમની ઉમેદવારી રદ કરશે। અમારો વિરોધ કોઈ પણ વ્યક્તિ વિશેષ પૂરતો સીમિત છે। કોઈ પાર્ટી, કોઈ સંગઠન, કોઈ સમાજ જોડે કોઈ પણ પ્રકારનો વિરોધ નથી ને આ તબક્કે તમારા માધ્યમથી હું અન્ય સમાજના તમામ સંગઠનને વિનંતી કરવા માંગુ છું કે તેઓ પણ આવી પરિસ્થિતિની અંદર ક્ષત્રિય રાજપૂત સમાજ જોડે સહકાર આપે। સમસ્ત ભરૂચ મહિલા પાંખ દ્વારા આજે સાંજે 4 વાગે એક પોસ્ટકાર્ડ અભિયાનનું ઝુંબેશ ધરી છે। જ્યારે મોદી સાહેબ ગાંધીનગરમાં હતા ત્યારે એમણે પ્રોમિસ આપ્યું હતું કે જ્યારે પણ તમને બહેનોની જરૂર પડશે તો હું તમારી સાથે છું, તમે એક પોસ્ટકાર્ડ લખજો, હું તમારે હાજર છું। તો એના અંતર્ગત આજે સાંજે અમે બહેનો ભેગા થઈ અને મોદી સાહેબને આજે સાંજે અમારો 1000 પોસ્ટકાર્ડ લખવાનો ટાર્ગેટ છે અને આજે અમે પૂરો કરીશું। આજે બધા ભરૂચ જિલ્લા સમસ્ત ગામડાઓમાંથી બહેનો ભેગા થઈને આજે અમે સાંજે 4 વાગે મોદી સાહેબને પોસ્ટકાર્ડ લખવાના છે। આજ પૂરતો ભરૂચ જિલ્લા મહિલાનો પ્રોગ્રામ છે। આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આ પ્રોગ્રામ થવાનો છે। એના વિશેની રૂપરેખા જેમ જેમ પ્રોગ્રામો નિશ્ચિત થતા જશે એમ અમે જાહેર કરતા રહીશું।